વેલકમ બેક. આઈ હોપ સો બધા મજામાં જશો. લાસ્ટ આપણે છે એ ટ્રેક્સ ટુ તાજનગર ચેપ્ટર જોયું કે જેની અંદર છે આપણે જોયું કે કઈ રીતના ગામના લોકો છે જ્યારે રેલવેના બોર્ડ પાસે ફંડ નથી હોતો ત્યારે કઈ રીતના છે એ આખે આખું છે એ રેલવે સ્ટેશન પોતાના ગામ માટે છે એ ઊભું કરે છે. તો હવે અગેન્સ્ટ ધ ઓડમાં જે નેક્સ્ટ છે ક્યુ છે તો સીતાપુર સ્લાઇડ એનો આજે આપણે અભ્યાસ કરીશું. ઉપર ખાલી સમરી કહી દઉં તમને કે એમાં કેવા શું માગે છે. આપણને બધાને ખબર છે કે ભાઈ પહેલાના સમયમાં છે એ લાઇટ છે એ રેર ઓફ ધ રેર હતી કે બહુ ઓછી જગ્યાએ છે એ લાઇટ જોવા મળતી હતી કે બધી જગ્યાએ લાઇટ હોય એવું કમ્પલસરી જરૂરી નહોતું. હવે છે દિવસે ને દિવસે છે આધુનિક જે દુનિયા બનતી જાય છે એના કારણે હવે આગળ વધવા લાગ્યું છે પણ પેલા છે એ બધા છે લાઇટ ઉપર ડિપેન્ડેડ હતા નહીં. એની પાછળ છે ઘણા કારણો છે જવાબદાર છે. જે આ ઉત્તર પ્રદેશનું એક ડિસ્ટ્રિક્ટ છે, એક જિલ્લો છે, શું નામ છે તો કે સીતાપુર, એ પણ એમાંનું એક જ હતું. હવે આ જિલ્લાની અંદર છે લાઇટ કઈ રીતના આવે છે એના વિશેની આખી વાત છે આ સીતાપુર સ્લાઇડની અંદર કરવામાં આવેલી છે. ચલો તો વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ લેટ સ્ટાર્ટ ધ ચેપ્ટર. શું કે છે સીતાપુર સ્લાઇડ. In rural Uttar Pradesh, over 60% of households are without power. શું કે છે રૂરલ એટલે શું થાય? શું કે છે તો કે રૂરલ એટલે શું થાય તો કે ગ્રામીણ. કે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં ઓવર 60% મતલબ કે 60% કરતા વધારે હાઉસહોલ્ડ એટલે શું થાય તો કે ઘરો, ઘરનું બહુ વચન શું થશે તો કે ઘર આર વિધાઉટ પાવર. કે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારના 60% કરતા વધારે ઘરો છે એ પાવર વગરના એટલે કે લાઇટ વગરના હતા. જે તમે વિચારો એ પાવર નહીં. આગળ શું કે છે સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. કે જ્યાં સીતાપુર જિલ્લો જે છે એ પણ એમાંનું એક જ છે એ જગ્યા હતી. પ્લસ એટલે શું થાય તો કે જગ્યા વિથ નો પાવર કે ત્યાં પણ છે લાઇટ હતી નહીં. A small social enterprise called મેરા ગાંવ પાવર is trying to change things. શું કે છે કે એક નાનકડું જે સામાજિક સાહસ છે, સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે શું થાય તો કે સામાજિક સાહસ, જેનું નામ શું હતું મેરા ગાંવ પાવર. શું નામ હતું મેરા ગાંવ પાવર, તમારા માટે આઈએમપી. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એમજીપી? જો તમને એક્ઝામમાં એમ પૂછાય તો તમારે શું લખવાનું ધ ફૂલ ફોર્મ ઓફ એમજીપી ઇઝ મેરા ગાંવ પાવર. કે જ્યાં નાનું જે સામાજિક સાહસ હતું એ શું કરતું હતું ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ. જે સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર જે ઘટના વસ્તુ હતી મતલબ શું નતું ત્યાં તો કે પાવર છે ત્યાં નતો, એને બદલવાનો પ્રયાસ કરતું હતું. કઈ રીતના બદલવાનો પ્રયાસ કરતું હતું એ હવે આગળ કહે છે. શું કહે છે they are putting 2 solar panels at a time. કે તેઓ છે એક સમયે છે કેટલી સોલાર પેનલ રાખતા હતા તો કે 2 એટલે શું થાય તો કે બે સોલાર પેનલ છે એક સમયે છે રાખતા હતા કે ફિટ કરતા હતા, જે બી આપણે કહીએ તે ચાલ. મતલબ શું થયો કે આ જે મેરા ગાંવ પાવર છે શું કરતા હતા તો કે સોલાર પેનલ છે એ ફિટ કરી અને આખા ગામમાં છે વીજળી છે પુરવાર કરતા હતા. આગળ શું કે છે in just over a year mgp has connected more than 3500 customers to solar power mini grids at a village level. શું કે છે કે એક વર્ષ સુધીમાં કે એક વર્ષમાં એમજીપીએ છે 3500 જેટલા કસ્ટમર્સ એટલે કે ગ્રાહકોને છે એ સોલાર પાવર મિની ગ્રીડ્સ થી છે એ જોડ્યા હતા. કઈ જગ્યાએ તો કે ગ્રામીણ લેવલે. કે ગ્રામીણ લેવલે છે એમજીપીએ 3500 જેટલા છે કસ્ટમરને છે એ સોલાર પાવરથી જોડ્યા હતા. મિની ગ્રીડ્સ એટલે શું થાય તો કે વીજળીનું એક નાનકડું જોડાણ. મિની ગ્રીડ્સ એટલે શું થાય વીજળીનું છે એક નાનકડું જોડાણ. શું કહે છે આખું શું કહેવા માંગે છે આખાનું ભેગું ગુજરાતી કરી દો એટલાનું. તો કે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં 60% કરતા વધારે ઘરો છે એ લાઇટ વગરના હતા. સીતાપુર જિલ્લો છે એ પણ છે એમાંનું એક પ્લેસ હતું, એક જગ્યા હતી
કે જ્યાં લાઇટ હતી નહીં. એક નાનકડું સામાજિક સાહસ જેનું નામ શું હતું તો કે મેરા ગાંવ પાવર MGP એ વસ્તુઓને બદલવાના પ્રયાસ કરી રહ્યું હતું. તેઓ છે એ એક સાથે જે 2 સોલાર પેનલને રાખતા હતા. એક વર્ષની અંદર જે MGP હતું મેરા ગાંવ પાવર હતું એને 3500 કરતા વધારે ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા હતા. કયા લેવલે તો કે વિલેજ લેવલે એટલે કે ગ્રામીણ લેવલે. આટલું ક્લિયર? ચલો આગળ વધીએ. શું કહે છે? Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. શું કહે છે? કે ગામડે ગામડે જઈને છે MGP છે એ પોતાનું નેટવર્ક બનાવવા લાગી હતી. ખાસ કરીને જે કંપની છે તો એનો મોટિવ શું હશે કે દિવસે ને દિવસે છે એના ગ્રાહકો વધે, એનું જે નેટવર્ક આખું વધે, જેના કારણે શું થાય ગ્રાહકોને પણ ફાયદો થશે અને જ્યાં MGP નામનું જે સોશિયલ એન્ટરપ્રાઇઝ છે એના નામમાં પણ વધારો થશે. આપણે ખાસ કરીને કહેતા ને કે ભાઈ આ કંપની છે તો એની આની બ્રાન્ચ છે પહેલા આ જગ્યાએ ખોલી, પછી અલગ અલગ જગ્યાએ પોતાની બ્રાન્ચ ખોલવા લાગે. શા માટે? તો કે પોતાનું જે બિઝનેસ છે એને એક્સપેન્ડ કરવા માટે, એને વિસ્તાર કરવા માટે. શું કહે છે? MGP is building a network of low cost solar microgrids કે ઓછામાં ઓછા ખર્ચે છે એ નેટવર્ક છે એ બનાવી રહી હતી. that provide તે પુરવાર કરતી હતી. શું શું આપતી હતી? એની ફેસિલિટી શું હતી? જો સોલાર છે એમાં ફિટ કરાવવામાં આવે તો કઈ કઈ ફેસિલિટી આપતા હતા? તો કે 2 LED લાઇટ્સ. શું આપતા હતા? તો કે 2 છે LED લાઇટ આપતા હતા એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. શું આપતા હતા? 2 LED લાઇટ અને એક મોબાઈલનો ચાર્જિંગ પોઈન્ટ છે એ આપતા હતા. યાદ રાખજો શું આપતા હતા? તો કે 2 છે LED લાઇટ જેટલો પાવર અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ છે એ આપતા હતા. કોને આપતા હતા? તો કે ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ કે જેટલા પણ છે એ આ માઇક્રોગ્રિડ્સ કે મિની ગ્રિડ્સ છે એ લગાવતા હતા એ બધાય વ્યક્તિઓને જે આ વસ્તુ પુરવાર કરવામાં આવતી હતી. આપણી ભાષામાં કેવું હોય તો જે છે એ સોલાર ફિટ કરાવતા હતા એ બધાને આ વસ્તુ મળતી. શું મળતી હતી? તો કે 2 LED લાઇટ થાય એટલી, મતલબ કે 2 લેમ્પ થાય એટલું અને એક મોબાઈલમાં ચાર્જિંગ કરી શકાય એના માટેનો ચાર્જિંગનો પોઈન્ટ છે પુરવાર કરતા હતા. at a cost of 25 rupees per week. કેટલા રૂપિયા? તો કે 25 રૂપિયા પર વીક. કે એક વીકની અંદર, એક અઠવાડિયાની અંદર છે 25 રૂપિયા છે એને ચૂકવવા પડતા હતા. એના બદલે મને શું મળતું હતું? તો કે 2 છે LED લાઇટ મળતા હતા અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ છે એને મળતો હતો. આગળ શું કહે છે? that is cheaper than kerosene which can cost almost double across a month. શું કહે છે? આ છે cheaper than kerosene. કેરોસીન કરતા છે આ સસ્તું હતું. cheaper એટલે શું થાય? તો કે સસ્તું. cheap એટલે સસ્તું અને CER છે લાગ્યું છે. કઈ રીતના આવ્યું હમણાં સમજાવ. then કેરોસીન કરતા પણ તે સસ્તું હતું. કોણ હતું? તો કે જે સોલાર હતું તે which કે છે can cost almost double across a month કે મહિનાના અંતે છે તે આના કરતા ડબલ પૈસા લેતું હતું. કોણ ડબલ લેતું હતું? તો કે કેરોસીન હતું તે. ભેગા આપણે ગ્રામરનો ટોપિક પણ સોલ્વ કરતા જાય. કયો? અહીં જો શું કીધું? that is cheaper than kerosene. that is એટલે કોણ થાય? તો કે જે સોલાર લગાવતા હતા તે. કોણ? તો કે સોલાર. હવે જોવો અહીંયા cheaper than કેરોસીન કરતા સસ્તું. આપણી ભાષામાં શું કહે કે આના કરતા સસ્તું. કમ્પેરિઝન થઈ. કોની કમ્પેરિઝન થઈ? તો કે એક તો સોલારની અને કેરોસીનની. શું કીધું? કે કેરોસીન કરતા છે એ સોલાર છે એ સસ્તું છે. અહીં જો કમ્પેરિઝન થયું. શું થયું? કમ્પેરિઝન. આ ડિગ્રી કઈ થશે? કમ્પેરેટિવ ડિગ્રી. 3 પ્રકારની ડિગ્રી આવે. કઈ કઈ? તો કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. કઈ કઈ ડિગ્રી? પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. આ છે કઈ ડિગ્રી બનશે? તો કમ્પેરેટિવ ડિગ્રી બનશે. શા માટે? બે વસ્તુની કમ્પેરિઝન કરવામાં આવી. કોની? સોલારની અને કેરોસીનની બેની કમ્પેરિઝન કરવામાં આવે. સુપરલેટિવ ડિગ્રીમાં શું થશે?
તો કે જ્યારે છે સૌથી બેસ્ટ કોકને ગણવામાં આવશે ત્યારે છે એ સુપરલેટિવ ડિગ્રીમાં આવશે. કેમાં આવશે? સુપરલેટિવમાં. એક્ઝામ્પલ આપો. she is શું કે છે? she is the tallest girl of our class. શું કે છે? તેણી છે અમારા ક્લાસની સૌથી ઊંચામાં ઊંચી છોકરી છે. મતલબ શું થયો? એનાથી ઊંચી એક કઈ છોકરી છે અમારા ક્લાસમાં છે નહીં. મતલબ તો એ થયો ને કે ભાઈ તેણી છે એ ક્લાસમાં સૌથી ઊંચામાં ઊંચી છે એ છોકરી છે. એનાથી ઉપર ઊંચું છે એ ક્લાસ આખામાં કોઈ છોકરી છે જ નહીં. ત્યારે શું આવશે? સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થશે. કોનો ઉપયોગ થશે? સુપરલેટિવ ડિગ્રીનો. ચાલો આગળ શું કહે છે? સોલાર પાવર is a smokeless source of light comes with added benefits to customer health. શું કહે છે? કે જે સોલાર પાવર છે એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સ્મોકલેસ એટલે શું થાય? સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત. શું થશે? ધુમાડા રહિત. આપણી ભાષામાં કહેવું હોય તો કે ધવાડા વગરનો. કે તેમાં છે કોઈ પણ પ્રકારનો ધુમાડો છે ઉત્પન્ન થતો નથી. કેવો સોર્સ છે? તો કે સ્મોકલેસ સોર્સ છે એ છે લાઇટનો છે. comes with added benefits to customer health. કઈ રીતના એને બેનિફિટ થાય? તો કે કસ્ટમર હેલ્થ છે કે ગ્રાહકનું જે સ્વાસ્થ્ય છે એને પણ છે એ મદદ કરે છે. એના પણ ઘણા બધા અલગ અલગ ફાયદાઓ છે. ધુમાડા રહિત છે એટલે વ્યક્તિને છે કોઈ પણ પ્રકારનો કંઈ ઇસ્યુ પણ થશે નહીં, કંઈ પ્રોબ્લેમ પણ થશે નહીં. ચાલો બધાને ભેગું ગુજરાતી કરી દો. શું કે છે? કે ગામડે ગામડે જઈને છે એમજીપી છે એ પોતાનું નેટવર્ક છે એ બનાવી રહી હતી. અને એ નેટવર્ક બનાવીને શું પ્રોવાઈડ કરતી હતી? તો કે 2 LED લેમ્પ છે પ્રોવાઈડ કરતી હતી અને એક મોબાઈલ ચાર્જિંગનું પોઈન્ટ છે એ પ્રોવાઈડ, એટલે ટોટલ 3 વસ્તુઓ. આમ જોઈએ તો 2 જ વસ્તુઓ પણ આમ જોઈએ તો 3 વસ્તુઓ છે પ્રોવાઈડ કરતી હતી. કોને પ્રોવાઈડ કરતી હતી? તો કે જેટલા પણ સોલાર પેનલ છે ઇન્સ્ટોલ કરાવતા હતા એ બધાય ને. અને એના પૈસા કેટલા હતા? તો કે 25 રૂપીસ પર વીક. મતલબ કે 25 રૂપિયા પ્રતિ અઠવાડિયાના દરે છે બધા ગામના લોકોને, કે જે લોકો સોલાર પેનલ ફિટ કરાવતા હતા એને છે પ્રોવાઈડ કરતી હતી. એના માટે કેટલા પૈસા ચૂકવવા પડતા હતા? તો કે 25 રૂપિયા ચૂકવવા પડતા હતા. આગળ શું કહે છે? કે તે છે એ કેરોસીન કરતાં સસ્તું હતું કે જે મહિનાના અંતે છે એના કરતાં ડબલ થતું હતું. કેરોસીન છે એના પૈસા છે એ સોલાર કરતાં ડબલ છે મહિનાના અંતે થતા હતા. આગળ શું કહે છે? કે જે સોલારનો પાવર છે એ શું છે? તો કે ધુમાડા રહિત છે, એ લાઇટનો એક સ્ત્રોત છે. કઈ રીતના આવે છે? તો કે ગ્રાહકોને છે એના હેલ્થ માટેના અલગ અલગ બેનિફિટ્સ પણ આનાથી થાય છે. શા માટે? કેમ કે આ સ્મોકલેસ સોર્સ છે એટલા માટે. ચલો આગળ જોઈએ. આગળ શું કહે છે? Installing a microgrid is a grand event in the village and everyone gets involved. શું કહે છે? કે માઇક્રોગ્રીડને ઇન્સ્ટોલ કરવું ઇન ધ સેન્સ કે પ્રસ્થાપિત કરવું. આપણી ભાષામાં કેવું તો ગોઠવવું, કે જેને છતની ઉપર છે એને ગોઠવવામાં આવતું હોય એની વાત થાય છે. કે માઇક્રોગ્રીડ છે એનું ઇન્સ્ટોલિંગ કરવું ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. શું કહે છે? એક ભવ્ય તહેવારની તરીકે છે તે ગામના લોકો છે એને જોતા હતા અને બધા લોકો છે એ ઇન્વોલ્વ થતા હતા. ઇન્વોલ્વ થવું એટલે શું થશે? તો કે સહભાગી થવું. શું થશે? સહભાગી થવું અથવા તો જોડાવું. કઈ રીતના? કંઈક ને કંઈક રીતના એને મદદ કરીને એની સાથે જોડાતા હતા. આગળ શું કહે છે? In the village of Damdampura, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. શું કહે છે? એક ગામનો પ્રસંગ છે અહીંયા કહે છે. કયા ગામનો એ વાત કરે છે? તો કે ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, કે દમદમપુરાવા નામના એક ગામ છે. ગામની અંદર ધ ટીમ, જે આ એમજીપી ની આખી ટીમ છે એ શું કરતી હતી? મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ, ઘરે ઘરે જઈને આખો નકશો તૈયાર કરતી હતી. એમને એમ તો કઈ ડાયરેક્ટ નહીં થાય, બધા વાયર ફિટ કરવા પડશે, કઈ રીતના સોલાર પેનલ લગાવાય, બધી વસ્તુ જોશે એ પછી થશે. એટલે એના માટે શું કરતી હતી? તો આખો એક નકશો છે એ તૈયાર કરતી હતી. ઘરે ઘરે નકશો જઈને ક્યારે? તો કે બિનિત એટલે શું થાય?
તો કે નીચે, અહીંયા લખ નાખવું એટલે તમને જરાક એ દેખાય. શું થશે? તો કે નીચે. કોની નીચે? તો કે સ્કોર્ચિંગ મિડડે સન. કયો સન? તો કે સ્કોર્ચિંગ મિડડે સન. સન એટલે દીકરાની વાત નથી થતી, પણ સૂરજ દાદાની વાત થાય છે. કે જે બપોરનો જે ધગધગતો કે સળગતો કયો તમે, ધગધગતો કયો, જે તમને ઠીક લાગે એ. સ્કોર્ચિંગ એટલે શું થાય? સળગતો અથવા તો ધગધગતો. કયો સળગતા સૂર્યની વાત થાય? તો કે મિડ ડે એટલે કે બપોરનો જે સળગતો સૂર્ય હોય છે એ સૂર્યની નીચે જઈ અને ઘરે ઘરે જઈને નકશો બનાવતા હોય છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, અને બધા વાયરને છે એક સાથે જોડે છે. એના શું થશે? એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. આનાથી શું થાય? ગ્રાહકને છે એ પાવર સાથે જોડવાના પૂરેપૂરા પ્રયાસ કરશે. કે ભાઈ સોલાર પેનલ આખી ફિટ કરશે, આખા વાયર ગોઠવી નાખશે, અને આ બધી પ્રક્રિયાના અંતે શું થશે? કે ગ્રાહક છે એ પાવર મેળવી શકશે, મતલબ કે લાઇટ છે એની સુધી પહોંચી શકશે. આગળ શું કહે છે? Some householders join while others look on, calling out order or watching curious processing wide eye. શું કહે છે? Some householders મતલબ કે અમુક ઘરના સભ્યો છે એ જોડાય છે, ત્યારે others look on મતલબ કે બીજા અમુક છે એ જોડાય છે, અને અમુક છે એ ખાલી જોતા જ હોય છે. Calling out orders આપણી ભાષામાં કહેવાય શું થાય ખબર હે? જે હેડલિંગ કરતું હોય નહીં, ઊભા છે ઓર્ડર જ મારતું, કામ કરી નાખ, ઓલું કરી નાખ, ફલાણું કરી નાખ, ઢીકડું કરી નાખ. ભલે એ વ્યક્તિને છે કોઈ પણ વસ્તુ કરવી ન હોય, પણ પોતાને શું કરવું હોય? ખાલી ઊભા ઓર્ડર જ આપેલું હોય. તમે ક્યાંક ને ક્યાંક આનો અહેસાસ કર્યો હશે, મોટા ભાઈ બહેન, મમ્મી પપ્પા, તમારા મગજમાં પ્રસંગ આવી ગયો હશે. ચલો આગળ શું કહે છે? ઓર વોચિંગ ક્યુરિયસ પ્રોસેસિંગ વાઇડ આઈ. ક્યુરિયસ એટલે શું થશે? તો કે આતુરતાથી. શું થશે? આતુરતાથી મતલબ કે આખું કઈ રીતના બનશે, કઈ રીતના આગળ વધશે, આ કઈ રીતના થશે. શા માટે? કેમ કે આ વસ્તુ છે એને પહેલા ક્યારેય પણ જોઈ હતી નહીં. શા માટે? કેમ કે ત્યાં લાઈટ જ નથી, તો આ પ્રશ્ન જ કંઈ આવે નહીં. આગળ શું કહે છે? આતુરતાથી આખી જે પ્રક્રિયા થતી હતી એ આંખો ફાડીને જોતા હતા. આપણી ભાષામાં કહેવું હોય શું થાય? તો કે આખી જે પ્રક્રિયા હતી એને આંખો ફાડીને જોતા હતા. આખું ગુજરાતી ભેગું કરી દો. ચલો શું કહે છે? કે માઇક્રોગ્રીડને જે ઇન્સ્ટોલ કરવી, કે સોલાર પેનલને ઇન્સ્ટોલ આખું કરવું, એ છે ગામની અંદર છે એક ભવ્ય તહેવારની જેમ છે એને જોવામાં આવતું હતું, અને બધા લોકો એમાં સહભાગી થતા હતા. આગળ શું કહે છે? દમદમપુરા નામનું જે ગામ હતું, એ ગામની અંદર છે આ ટીમ જે છે એ ઘરે ઘરે જઈને નકશો તૈયાર કરે છે, અને જે બપોરના સળગતા અથવા તો ધગધગતા સૂર્યની નીચે આખું કામ કરે છે. બધા છે એ બહાર જઈ કામ કરે છે, અને બધા વાયરને એક સાથે જોડે છે, જેનાથી શું થશે? તો કે ગ્રાહકને લાઇટ સાથે અથવા તો પાવર સાથે જોડી શકાશે. આગળ શું કહે છે? કે અમુક જે ઘરના સભ્યો છે એમાં જોડાતા હતા, જ્યારે બીજા છે જોતા હતા, અને શું કરતા હતા? ઊભા છે એ ઓર્ડર આપતા હતા, અથવા તો બીજા છે શું કરતા હતા? તો કે આખી જે પ્રક્રિયા થતી હતી અને આંખો ફાડી અને આતુરતાથી જોતા હતા. ક્લિયર એટલું? ચલો આગળ વધીએ. આગળ શું કહે છે? The roof of a sturdy brick-walled home in each village is always as the site for the panel and the battery. શું કહે છે? કે રૂફ એટલે શું થાય? તો કે છત. રૂફ એટલે શું થાય? તો કે છત. આપણી ભાષામાં કહેવું હોય તો કે મેડી. કે મેડી જે હતી, કઈ મેડી? છત કઈ હતી? તો કે સ્ટડી એટલે શું થાય? તો કે મજબૂત. શું થાય? મજબૂત. અને બ્રિક વોલ એટલે શું થાય? તો કે ઈંટોની દીવાલ. શું થશે? ઈંટોની દીવાલ. ઘરની જે છે છત હોય છે, છતની અંદર છે એ મજબૂત જે ઈંટોની દીવાલ હોય છે. ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ, અહીંયા એક વર્ડ મિસિંગ થઈ ગયો છે. શું? તો કે ચોઝન. મિસિંગ શું થાય? તો ચોઝન. એની પસંદગી કરવામાં આવતી હતી. કેના માટે? સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. બેટરી અને પેનલને છે રાખવા માટે હંમેશા છે જે છતની મજબૂત અને ઈંટોની દીવાલ હોય છે એની જ પસંદગી કરવામાં આવતી હતી. શા માટે? જો નબળી દીવાલ હશે તો એનાથી શું થશે? ઇન કેસમાં એવું કંઈ થાય કે ભાઈ હલી બલી જાય
તો એ પેનલ હોય છે કે જે સોલાર હોય છે પડવાના પણ ચાન્સ પૂરેપૂરા રહેલા છે. એટલા માટે કોની પસંદગી કરવામાં આવતી હતી? તો કે છતની જે ઈંટની જે મજબૂત દિવાલ હોય છે એની જ જે પેનલ અને બેટરીને રાખવા માટે પસંદગી કરવામાં આવતી હતી. આગળ શું કહે છે? As one of the company's first electrician to be recruited from the local district block of Reisa, installed the panel in southerly direction to capture as much sunlight as possible. શું કહે છે? એઝાઝ જે છે એ કોણ હતા? એઝાઝભાઈ. કોણ નામ છે? તો એઝાઝભાઈ, વન ઓફ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયનમાંના એક હતા જેની નિમણૂક ક્યાંથી કરવામાં આવી હતી? રિક્રુટેડ. રિક્રુટેડ એટલે શું થાય? તો કે નિમણૂક કરવી. શું થશે? તો કે નિમણૂક કરવી. ક્યાંથી? લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રૈસા. રૈસા નામનો જે લોકલ ડિસ્ટ્રિક્ટ હતો ત્યાંથી છે એની નિમણૂક કરવામાં આવેલી હતી. કોની નિમણૂક કરવામાં આવી હતી? તો કે જે આપણા કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયન હતા. કઈ કંપની? તો કે એમજીપી. નામ શું હતું? તો કે એઝાઝ. આગળ શું કહે છે? ઇન્સ્ટોલ ધ પેનલ ઇન સધરલી ડાયરેક્શન. સધરલી એટલે શું થાય? તો કે દક્ષિણ તરફની. કે પેનલ અને છે ક્યાં પ્રસ્થાપિત કરવામાં આવતી હતી? તો કે સધરલી ડાયરેક્શનમાં. શા માટે? દક્ષિણ તરફની. એનું હમણાં તમને હું કહું એટલે ખબર પડશે. આગળ શું કહે છે? કઈ બાજુને પ્રસ્થાપિત કરવામાં આવતી હતી? તો કે દક્ષિણ તરફ છે એને પ્રસ્થાપિત કરવામાં આવતી હતી. શા માટે? તો કે ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. કે જેના કારણે છે વધારેમાં વધારે સનલાઇટ એટલે કે સૂર્યના જે કિરણો હોય છે એને કેપ્ચર કરી શકે. સમજાણું? શું કહે છે? કે દક્ષિણ દિશા તરફ એટલા માટે એને ઇન્સ્ટોલ કરવામાં આવતી હતી કે એના કારણે શું થાય? તો કે જે સૂર્યના કિરણો છે એના ઉપર વધારેમાં વધારે પડે અને વધારેમાં વધારે જે સનલાઇટ હોય એને લઈ શકે. આપણને બધાને ખબર છે સૂર્ય ક્યાંથી ઉગે? પૂર્વ દિશામાંથી ઉગે. ધીમે ધીમે આગળ જાય અને બપોરનો સમય બને. સવારના પોરમાં આપણે ટ્રાય કરીએ ને તો સૂર્ય ભગવાન સામે જોવાની તો આપણે થોડીક વાર માટે જોઈ શકીએ. પણ જ્યારે આપણે છે બપોરે તડકા ધૂમના 12 થી લઈને 3 નો સમય આપણે ચલો રાખી દઈએ, ત્યારે જો ભૂલે ચૂકે સૂર્ય ભગવાન સામે આપણે જોવા જાશું તો એ શું થાય? મારે કઈ તમને કહેવાની જરૂર છે નહીં. અને બપોરના સમયે સૂર્ય ભગવાન કઈ સાઈડ હોય? દક્ષિણ તરફ હોય. કઈ સાઈડ હોય? દક્ષિણ તરફ. એટલા માટે છે આ પેનલને છે દક્ષિણ બાજુ ગોઠવવામાં આવે કે જેના કારણે વધારેમાં વધારે સૂર્યના કિરણો એના ઉપર પડે અને વધારેમાં વધારે સોલારની અંદર છે પાવર છે એ જનરેટ થાય. બીજો કોઈ પણ આનો હેતુ છે નહીં. આગળ શું કહે છે? We are saving our environment with this light and there's no pollution in our homes either, says a farmer from the village. અહીંયા આર છે જરાક મિસિંગ થઈ ગઈ, જરાક જાજો નહીં. ક્યાં? તો કે અહીંયા કે ગામના છે એક ખેડૂત બોલે છે. શું કહે છે? કે અમે છે અમારા પર્યાવરણને બચાવી રહ્યા છે. કોની મદદથી? તો કે આ લાઇટની મદદથી. and there's no pollution in our homes either. અને અમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પણ છે નહીં. એટલે ગુજરાતી કરતા શું કહે છે? તો કે જે ઘરની છે મજબૂત જે દિવાલ છે જે કોની બનેલી છે? તો કે ઈંટોની બનેલી છે. એની પેનલ અને બેટરી રાખવા માટે હંમેશને માટે એની પસંદગી કરવામાં આવતી હતી. જે એઝાઝ નામનો વ્યક્તિ હતો જે કોણ હતો? કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો કે જેની નિમણૂક છે એ રૈસા નામના લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક હતો ત્યાંથી કરવામાં આવેલી હતી. અને જે સોલાર પેનલ છે એને હંમેશને માટે જે દક્ષિણ તરફ છે ઇન્સ્ટોલ કરવામાં આવતી હતી જેના કારણે શું થાય કે વધારેમાં વધારે સૂર્યના કિરણો તે લઈ શકે. આગળ શું કહે છે? અમે છે અમારા પર્યાવરણને બચાવી રહ્યા છે અને અમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પણ છે નહીં. જે ગામનો એક ફાર્મર એટલે કે ખેડૂત છે આ સેન્ટેન્સ બોલે છે. આગળ શું કહે છે? New businesses are starting to emerge amongst the customers too, says to another. બીજો વ્યક્તિ બોલે છે. શું બોલે છે? કે નવા નવા વ્યવસાયો છે એ શરૂ થયા છે. to emerge. emerge એટલે શું થાય? તો કે બહાર આવવું. શું થશે? બહાર આવવું. કેમાંથી બહાર આવ્યું? તો કે કસ્ટમરની અંદરથી જ છે એ amongst નો ઉપયોગ થયો. શા માટે?
એ હમણાં હું તમને એક્સપ્લેન કરું લાસ્ટમાં કે કસ્ટમર જે ગ્રાહકો હતા એમાંથી છે નવા નવા ઉદ્યોગ ધંધાઓ છે એ બહાર આવ્યા છે. એક વ્યક્તિ છે એવું બોલે છે. આગળ ક્યાં ક્યાં ધંધાઓ બહાર આવ્યા એની વાત થાય છે. In one village, customers are using light to weave sari by night. શું કે છે કે એક ગામની અંદર છે ગ્રાહક છે લાઇટનો ઉપયોગ કરી અને શું કરે છે વીવ એટલે શું થાય તો કે વણવું. શું વણે છે તો કે સાડી છે એ રાત્રિ દરમિયાન છે વણે છે. આગળ શું કે છે in another અને બીજામાં one man now has a night business making plastic tablecloths. He says. શું કે છે બીજો કે બીજો વ્યક્તિ છે એને રાત્રિનો વ્યવસાય અથવા તો રાત્રિનો ધંધો છે. કેવાનો ધંધો છે તો કે મેકિંગ એટલે કે બનાવવું. શું બનાવવું પ્લાસ્ટિક ટેબલ ક્લોથ મતલબ કે પ્લાસ્ટિકના છે એ ટેબલ માટેના કપડાઓ તે છે એ રાત્રિ દરમિયાન બનાવે છે. લાસ્ટમાં શું કહે છે ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more now. શું કહે છે કે ખૂબ જ સારી બાબત છે જ્યારે આપણે છે એ કુક એટલે શું થાય તો કે જમવાનું બનાવવું. જ્યારે આપણે જમવાનું બનાવતા અને જમતા હોય ત્યારે છે એ લાઇટ હોય એ ખૂબ જ સારી બાબત છે. Our children are also studying more now. અમારા જે બાળકો છે એ પણ હવે વધારે છે એ ભણી શકશે અથવા તો વાંચી શકશે. કઈ રીતના તો કે રાત્રિ દરમિયાન રીડિંગ વાંચવાનું અથવા તો લેખન છે એ કરીને. ચાલો આગળ શું કે લે પૂરો થઈ ગયો. એક વર્ડ્સ મેં તમને કીધો તો કયો કીધો તો કે અમોંગ. અહીંયા એક વર્ડ આવ્યો હતો અમોંગ. એનો મતલબ શું થાય તો કે વચ્ચે. બીજો એક વર્ડ છે બિટવીન નો અર્થ શું થાય એ પણ વચ્ચે. હવે ક્યારે કોનો ઉપયોગ કરવો ને એ આપણને ખબર હોવા જોઈએ. અમોંગ નો ઉપયોગ ક્યારે થશે તો કે બે કરતા વધારે વ્યક્તિની વાત થતી હશે. બે કરતા વધારે વ્યક્તિ અથવા તો વસ્તુની વાત થતી હશે ને ત્યારે અમોંગ નો છે એ ઉપયોગ થશે. જ્યારે બે વ્યક્તિ અથવા તો વસ્તુની વાત થતી હશે અથવા તો બે વ્યક્તિ અથવા વસ્તુની વચ્ચેની વાત થતી હશે ત્યારે કોનો ઉપયોગ કરવામાં આવશે બિટવીન નો ઉપયોગ કરવામાં આવશે. બે કરતા વધારે હશે ત્યારે કોનો ઉપયોગ કરવામાં આવશે અમોંગ નો છે એ ઉપયોગ કરવામાં આવશે. રેડી. આઈ હોપ સો કે બધાને સમજાઈ ગયું હશે. એવા સારીમાં સારી રીતના તમને સમજાય છે એવા પૂરેપૂરા પ્રયાસ કર્યા છે. છતાં પણ ના સમજાય તો તમે રિવાઇન્ડ કરીને ફરી એક વખત પણ જોઈ શકો છો. અને છતાં પણ જો ના સમજાય કે અમુક વર્ડ્સ હોય કે અમુક સેન્ટેન્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો કે જેના કારણે છે એ હું તમને એક્સપ્લેન પણ કરી શકું. મોસ્ટ ઓફ પ્રયાસ એવા રહેશે કે તમને તમારો આન્સર છે એ સારીમાં સારી રીતના મળી જાય. ચલો હવે હું રજા લઈ લઉં ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બધાય બાય બાય ટેક કેર.